બુલેટિનમાં આગળ વધીએ. જૂનાગઢના માંગરોળના ગોરજ ગામે પીજીવીસીએલની લાલિયાવાડીનો ભોગ એક ગરીબ ખેડૂત બન્યો. 5 વર્ષની લાંબી રાહ અને અનેક અરજીઓ છતાં હજુ સુધી વીજ કનેક્શન મળ્યું નથી. ખેડૂતની આંખ સામે જ તેનો પાક બળીને ખાક થયો, પરંતુ તંત્ર નિંદ્રામાં. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરજ ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે એક ગરીબ ખેડૂતની હાલત અત્યંત કફોડી બની છે. આ ખેડૂત પાસે 25 વીઘા જમીન અને કૂવામાં પૂરતું પાણી હોવા છતાં છેલ્લા 5 વર્ષથી વીજ કનેક્શન માટેના ધક્કા ખાઈ રહ્યો છે. વારંવારની અરજીઓ છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. વીજળીના અભાવે સિંચાઈ ન થઈ શકતા ખેડૂતનો ઘઉંનો ઊભો પાક નજર સામે સુકાઈ રહ્યો છે. મહેનત અને સાધન હોવા છતાં માત્ર કનેક્શન ન મળતા પાક બરબાદ થઈ રહ્યો છે. મેં નવું કનેક્શન મંજૂર કરાવ્યું છે. મારે 25 વીઘા જમીન છે. હવે નવું કનેક્શન મંજૂર કરાયું હોય ને 5 વર્ષ થયા, 2021ની સાલમાં. તો ટીસી ઊભું કર્યું, પોલ ઊભા કરી ગયા. હવે 11નું જોડાણ થતું નથી. એટલે મારે જે કૂવામાંથી પાણીની જરૂર છે ત્યાં મને પાણી મળતું નથી. ખેતી જ જેનો એકમાત્ર જીવનાધાર છે તેવા આ ખેડૂતની રજૂઆતો સાંભળવા કોઈ અધિકારી તૈયાર નથી. કચેરીના ચક્કર કાપીને હવે ખેડૂત આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો છે. આ ઘઉં હુકાય પછી 20 વીઘાના, બરોબર. અત્યારે આ કૂવામાં પાણી નથી, ઓલા કૂવામાં પાણી છે, તો અહીંયા કનેક્શન મળ્યું નથી. અને અહીંથી અહીંયા પાવાનું લઉં તો 2000 ફૂટ સર્વિસ જોઈએ, તો મારે પાવર ઘટે. અહીંથી અહીંયા લઉં તો લોડ વધારો મૂક્યો, 15 હોર્સ પાવરનો લોડ વધારો મૂકી ગયેલ છે એમાં, તો એ મને પાવર મળતો નથી. તો અત્યારે આ ઘઉં સુકાય એનું શું કરવું? જમીન પરની હકીકત સરકારના દાવાઓથી વિપરીત છે. તંત્ર મૌન સેવીને બેઠું છે, જ્યારે ખેડૂતનો પરિવાર પાયમાલ થવાની આરે છે. જો પીજીવીસીએલ તાત્કાલિક વીજ જોડાણ નહીં આપે તો ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. સંજય વ્યાસ, જીએસટીવી માંગરોળ.